આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે યોજાનાર મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મતગણતરી કેન્દ્ર પર જરૂરી સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આવતીકાલે 4મી તારીખે BJVM ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે. સવારે 8 વાગ્યા સૌથી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી EVMsના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ECIની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ ID કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં, નિયત સમયમાં આવા તમામ ઉમેદવારોને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, ID કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે અને ECIની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે.